મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં સાંખ્યયોગી ભક્તોના નામ લખ્યા. ભક્ત વેરોજી આત્મારામ, ડુંગરજી ભગુજી અકામ, માનસિંહ ને કેસરી સિંહ, ખરા ક્ષત્રિય ભક્ત અનઘ. ભક્ત વેરોજી આત્મારામ, એ વેરાભાઈની વાત આપણે કહી. ત્યાર પછી ડુંગરજી ભગુજી અકામ. ડુંગરજી ભગત એ મહારાજના પાર્ષદ હતા. હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામીએ એવું કહ્યું કે ડુંગરજી એક ક્ષત્રિય પાર્ષદ હતા શ્રી હરિના. તે ગેરીતા ગામના હતા અને એ ખૂબ સુરવીર હતા. શ્રી હરિના ડુંગરજી અને ઉમાભાઈ વગેરે ઘણા હથિયારબંધ પાર્ષદો કહેવાતા હતા. હથિયાર સાથે મહારાજની ભેગા એ પાર્ષદો હોય. જેવી શ્રીહરિની મરજી હોય તે પ્રમાણે સેવામાં સૌ તત્પર રહેતા, સાવધાન. આ ડુંગરજી ભગત વગેરે પાર્ષદો એકદમ સાવધાન રહેતા. શ્રીહરિ ચાહે તેવો તિરસ્કાર તેમનો ચાહે તેવો તિરસ્કાર થાય તો પણ તેઓ ક્યારેય મહારાજની મરજી લોપતા નહીં. ક્યારેક મહારાજ તિરસ્કાર કરે, વયો જા. કંઈ નાની મોટી ભૂલ હોય તો વઢે, અથવા તો ઘણીવાર વિના કારણ પણ વઢે. તો એ મહારાજની મરજી લોપતા નહીં. શ્રીહરિ પોતાના સેવકનો જેમ જેમ તિરસ્કાર કરે તેમ તેમ તેઓ મનમાં વચનનો સવળો અર્થ લેતા. આ બહુ કઠણ હોય હો. હવળું લેવું ને એ બહુ કઠણ હોય. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, આપણે જબરદાનભાઈ હતા, એ સેવક હતા ને સેવાઓ એટલી કરતા ને સ્વામીની અનુવ્રતિ મરજી એ જોઈન કરતા. એમાં એકવાર સ્વામી વૈઢા તો એ પાછા આમ ઘણું વૈઢા એમ. હવે આમ ઉંમર તો મોટી હોય, એટલી સેવા કરતા હોય. હા, સ્વામી ખૂબ વૈઢા. તો જબરદાનભાઈ, મેં આ દર્શન કરેલા છે. જબરદાનભાઈ, જી સ્વામી, જી. સ્વામી વધારે થોડા આકરા થઈ ગયા. તો એ પાછા નીકળ્યા ને રૂમમાંથી, આમ રજા લેતા હોય ને, આમ પાછે પગે હો, ઠેઠ ઊંધી પાછે પગે હેલા જાય અને નમસ્કાર કરતા જાય. હવે ખૂબ સેવા કરતા હોય, વડીલ હોય, વડીલ એટલે ઉંમર સ્વામીના તો એ સેવક હતા, છતાંય મહિમા ઓછો ન થાય.
વઢે તો હવળું લે, હવળું ન લે, અને એનો એ ભાવ. આપણે તો એ દર્શન કર્યા, પણ આમાં આધારાનંદ સ્વામીએ લખ્યું આ બધા પાર્ષદો એવા હતા કે મહારાજ ક્યારેક એમનો તિરસ્કાર કરે તેમ તેમ તેઓ મનમાં વચનનો સવળો અર્થ લેતા જાય. નિર્માની થઈને સેવા કરે, અને આવા સેવકોને મહારાજ પાસે રાખતા. જેને દુઃખ લાગતું તેને દૂર રાખતા, પાછા મહારાજ એને સાચવતા, એને જાળવી લેતા. મોટાને રાજી કરવાનો ક્યારેક વઢે ધખે. મહારાજ તો અંતર્યામી, પણ આ સમાજમાં જોઈએ તો ગુરુ હોય કે મા બાપ હોય, ઘણીવાર એના શિષ્યોને કે એના દીકરાઓને ધખે વઢે. ઘણીવાર એના મનમાં એમ હોય કે એણે ભૂલ કરી છે, ન કરી હોય, પાછી એની ન થઈ હોય, આના મનમાં એવું હોય કે એણે આ કર્યું છે, અનધખે. તો ઓલો દીકરો મા બાપને સામે બોલે, પણ હું તમે મેં આ નથી કર્યું, એ આમ થયું છે, તો એ બોલતા બંધ થઈ જાય. એ તો એકને એક બે જેવું હોય કે એમણે એ ન કર્યું હોય ને એને માટે ધખતા હોય, એ બોલતા બંધ થઈ જાય. પણ ત્યારે સાંભળી લે, સામે વેણ બોલે નહીં. અને પછી થોડા ટાઈમ પછી, એટલે થોડોક ટાઈમ જાય પછી વિવેકથી કહે કે તમે મને એટલું કીધું પણ હકીકત આવી હતી. અથવા તો બીજા કોઈ કહે, એને ખબર પડે, ત્યારે એનું હેત વધી જાય એ શિષ્ય ઉપર અને એ દીકરા ઉપર, કે વિના કારણ હું એટલું દેખો છતાંય કાંઈ હામું બોલ્યો નહીં, જેણે સહન કર્યું, તો હેત વધી જાય, લાગણી વધી જાય, રાજીપો થાય. મોટા હોય અને વેણ ઉપર વેણ ન લવાય. આ બધા પાર્ષદો એવા. આધારાનંદ સ્વામીએ લખ્યું, એટલે મુક્તાનંદ સ્વામીએ બધું દર્શન કર્યું હોય. કે મહારાજ જેમ જેમ તિરસ્કાર કરે તેમ તેમ તેઓ મનમાં વચનનો સવળો અર્થ લેતા જાય. એવા ડુંગરજી ભગત વગેરે પાર્ષદો હતા. હજુરી પાર્ષદ કહેવાય ડુંગરજી, એટલે મહારાજની ભેળું જ રહેવાનું હોય, એટલે મહારાજની સાથે બધો લાભ મળે. મહારાજ સ્નાન લીલા કરતા હોય તો પાર્ષદો તો ભેળા જ હોય. નાયા પાર્ષદ હરિના પાળા, અતિ નિર્મળ મોટા વ્રત વાળા, ભગુજી રતનજી ગુમાનજી, મિયાજી મૂળુજી ડુંગરજી. આ ડુંગર ભગતની વાત ચાલે છે કે ડુંગરજી ભાઈ આવા મહારાજના ભક્ત હતા, કે મહારાજની ભેળા સ્નાન કરવામાં ભેગા હોય, આ લીલાઓમાં સાથે હોય, અતિ નિર્મળ ને મોટા વ્રતવાળા હતા. આ બધા પાર્ષદો, ઘણા પાર્ષદોના નામ લખ્યા છે. મહારાજ ઘણીવાર રંગેરીમાં છે, એમાં પણ આ પાર્ષદો ભેળા હોય. રહીમાં હરિસંગે ભક્ત જે પાળા, પાસે રે નારા હથિયાર વાળા, ખાચર વાલેરો ડુંગરજી કહીએ, બેહરજી મિયાજી લઈએ. બીજા પાર્ષદોના પણ નામ છે. એટલે મહારાજ રંગે રમતા હોય ત્યારે પણ આ ડુંગરજી ભગત વગેરે પાળાઓ મહારાજની સાથે હોય. હજુરી પાર્ષદ તરીકે રહેલા ડુંગરજી અનેક પ્રકારે મહારાજની સેવા કરતા.
જેનું વર્ણન હરિચરિત્રામૃત સાગરમાં આવે છે. એમના વિશેષણ ડુંગરજી ભગતના લખ્યા હોય કે મહારાજના અંગરક્ષક. અંગરક્ષક કેવા હોય? સિક્યુરિટી ગાર્ડ કહેવાય ને, કમાન્ડરો. સાવધાન એકદમ, એ મહારાજની રક્ષા થાય એવી જ દ્રષ્ટિ હોય એ મહારાજના અંગરક્ષક. હથિયારધારી પાર્ષદ, એમાં પણ ડુંગરજી ભગતનું નામ આવે. હથિયારધારી પાર્ષદોના મુખ્ય ડુંગરજી ભગત, એમાં પણ મુખ્ય. અને મહારાજની ઉપર છત્ર ધરાવનાર. મહારાજ બહાર જતા હોય, મહારાજ માણકી ઉપર સવાર હોય, કે મહારાજ આમ ચાખડિયું પહેરીને ચાલ્યા હોય, તો આ ડુંગરજી ભગત મહારાજના છત્ર ધારણ કરાવતા, ધારતા. મહારાજને છાંયો આવે, ભેળાયેલા જાય. હવે માણકી હાલતી હોય ને ભેળું હાલવાનું, એ તો બહુ શ્રદ્ધા ને હોય ત્યારે થાય. આ પાર્ષદોએ મહારાજની કેવી સેવા કરી. નિષ્કુળાનંદ સ્વામી એમના નામ લખ્યા, ડુંગરજી. વંદન કરીએ એ ભક્તોને. મહારાજની આવી સેવા કરી છે એમણે. આ ડુંગરજી ભગત મહારાજના હજુરી પાર્ષદ હતા. એ એક વખત પોતાને ગામ ગયા, કંઈક મહારાજની આજ્ઞા છે કે જવાનું થયું હશે. એમાં એના પેલાના ગુરુ હતા. એ તળાવ કાંઠે એનો જગ્યા હશે, ત્યાં એ ગુરુ રહેતા હશે. એટલે મનમાં થયું જઈ આવું. મહારાજ મળ્યા પેલા ગુરુ હતા, કે પગે લાગી આવું. એટલે આ ડુંગરજી ભગત ત્યાં ગયા. ત્યાં તો મહાત્મા હોકો પીતા હતા. ડુંગરજી ભગત આવ્યા, પગે લાગ્યા, જોયું, ઓ આ તો મારો ચેલો. અને હવે બીજાને ગુરુ કર્યા છે. એટલે એમણે કીધું કે જૂના ગુરુને છોડીને બીજા સાથે લખણું કર્યું ને, ગુરુદ્રોહીનું મુખ એકવાર જોવામાં આવે તો કરોડ ગવત્યા કર્યાનું પાપ લાગે છે. તું મને તારું મોઢું દેખાડીશ નહીં. ગુરુદ્રોહી એનું આમ મોઢું જોવે તો કરોડ બ્રહ્મત્યાનું પાપ લાગે, ગૌહત્યાનું. તારું મોઢું જોતા ક્રોધ ચડે છે. હવે ગુરુ આકરા થઈ ગયા. ત્યારે ભગત બોલ્યા, ડુંગરજી પાર્ષદ, કે મળદાને તો તજી દેવામાં શ્રેય સમાયું છે. પહેલા તો તમને સારા સંત જાણીને ગુરુ કર્યા હતા. પછી તો તમને ક્રોધ અને તમોગુણની ખાણ દેખા. મેં તમને સંત જાણીને બહુ સેવા કરી. મહિના મહિનાનો બધો પગાર તમને આપ્યો છે. ડુંગરજી ભગત પહેલા ક્યાંક પહાય તો કરતા હશે, એનો પગાર આવતો હશે. એમ મને 10 વર્ષ સુધીમાં જે કાંઈ પૈસા મળ્યા તે તમને આપતો રહ્યો. હા, આંબો માનીને સેવા કરી હતી. કેરી તો થોડીક મોડી આવે ને. આંબો માનીને સેવા કરી હતી. પણ આંબા જેવા સાચા સંત મળ્યા ત્યારે ખરી ઓળખાણ થઈ.
અને એમ જણાયું આજ સુધી તો અપાર ઝેર ભરેલા આંકડાની જ સેવા કરી. આંકડાના ફળને કેરી માનીને કરે તો સ્વાદ આવે ને, તૃપ્તિ થઈ જાય. એ આંકડાને પીધું હોય તો શું થાય? પણ સાચા સંતની સેવા કરી ત્યારે ખબર પડી, ત્યાં સુધી સત અસતનો ખ્યાલ આવતો નથી. આવી અત્યારે મને ખબર પડી કે આ તો ભગવાનથી વિમુખ અને ભગવાનના દ્રોહી છે. એ ક્રોધમાં જેમ તેમ મહારાજનું બોલવા માંડ્યા હતા. આ ભગવાનના પાર્ષદ હતા, એનાથી એ કેમ સહન થાય? ડુંગરજી ભગતને થયું ભગવાનનો દ્રોહ કરે તેનું મુખ જોઈએ તો કરોડો ગૌહત્યા કર્યાનું પાપ લાગે છે. ત્યારે આવડો આ અસુર એ હાથમાં દંડો લઈ અને ઉઠ્યો. ડુંગરજી ભગતને થોડી ગાળો પણ દીધી. તેટલી વારમાં 10-20 માણસો આવી ગયા. એમણે આ અસુરને વધારે ઉશ્કેર્યો. આવું બધા થોડુંક ઉશ્કેરે ને બધા. એટલે એ અસુરે ડુંગરજીને લાકડી મારી, દંડો માર્યો. છતાં એ 10-12 જણા ઊભા થયા, એમાંથી કોઈ બોલ્યું નહીં. ડુંગરજી હસીને બોલ્યા, મેં જે સેવા કરી તેનું ફળ મને અમાપ આપ્યું. 10 વર્ષ તમારી સેવા કરી, મારું બધુંય તમને આપ્યું. એ આજ મને આ સેવાનું ફળ તમે બહુ મોટું આપ્યું. અને બીજાને કીધું કે તમારા પણ આવા જ હાલ થાય. આ જે અસુર હતો એણે મહારાજને ગાળું મીંડો દેવા. લાકડી લઈને ફરીવાર ડુંગરજી પાસે આવ્યો મારવા માટે. ત્યારે હવે સહન ન થયું ડુંગરજીથી. મહારાજને હું ગાળું બોલતો હતો. પછી લાકડી મારવા આવ્યા, એક તો ખાઈ લીધી, તલવાર કાઢી. બધા લોકો દૂર ખસી ગયા. એ તો હળગાવામાં જ હોય, પછી તો શેઠા જ રહેતા હોય. હવ બીજાને બળે કંઈ કરવું નહીં. ટાણું આવે ત્યારે છેટા. હવે આ ડુંગરજી ભગતનું રૂપ જોયું ને, તલવાર. બીજા 10-12 જણા હતા, છેટા વહી ગયા. અને ગુરુએ પછી લાકડી મારી. અને ડુંગરજીને ક્રોધ ચડ્યો કે તલવારથી જે હાથમાં લાકડી હતી ને એ હાથ કાપી નાખ્યો. જે મારી ને લાકડીના હાથ બે એક બાજુ. પછી આ તો હરિચરિત્રામૃત સાગરમાં બહુ ઝાઝી આ કથા છે. ડુંગરજી ભગત આવા સુરવીર હતા. મહારાજનું કોઈ કંઈ બોલે એ સહન એનાથી થતું નહીં. આવા એ મહારાજના સુરવીર ભક્ત. આગળનો પ્રસંગ આપણે બીજા પ્રસંગમાં લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાન.